તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જે જોયું એ ડાન્સિંગ સ્કેલેટોન, એટલે કે તમે જો અંધારામાં આવો રૂમની અંદર તો તમે ડરી જવાને જોઈને, મેં શરૂઆતમાં તમને બતાવ્યું, તમને ડર લાગવા લાગે. તો હકીકતમાં આમને બાયપેડ રોબોટ કહેવામાં આવે. એક રોબોટનો આપણે પ્રકાર બતાવ્યો છે, તમે જોઈ શકો છો. બાયપેડ રોબોટ, પગ વડે ચાલતો રોબોટ ચાલે છે ને. હાથ, પગ, એમની આંગળીઓ કેવી મુવમેન્ટ કરે છે, એ તમારે જોવાનું છે. જો અહીંયા આ જો તમે, આ છે કેમલ, ઊંટ. તમે જ્યારે નાના હતા એકદમ બાખોડિયા ભરીને ચાલતા હતા એ રીતે આ રોબોટ ચાલવાનો છે. તમે જુઓ, આ રીતે ચાલતા હતા નાના હતા ત્યારે. નાનું બાળક બનાવ્યું આપણે, અને જો આપણે એમને એના પગ આ રોબોટના રિમૂવ કરી નાખીએ તો શું બને છે? કેમેલિયન રોબોટ બન્યો છે આ વિદ્યાર્થી મિત્રો. કેમેલિયન રોબોટ કોઈ પ્રાણીની જેમ ચાલે છે. કૂતરો કઈ રીતે ચાલે, બિલાડી કઈ રીતે ચાલે છે, એ રીતે આ ચાલે છે. જો અહીંયા જુઓ તમે, એમનું વર્ક જોઈ લો, પછી બતાવીશું તમને. સ્કોર્પિયોન છે વિદ્યાર્થી મિત્રો. સ્કોર્પિયોન એટલે કે વીછી. વીછી જોયો છે? કેવો દોડે છે? બાયપેડ રોબોટ સાથે ઝઘડવા ગયો છે. જો હવે તમારી સામે આવ્યો છે. જો તો જોયું બાલ દોસ્તો, અહીંયા જે કાંઈ મેં રોબોટ બતાવ્યા તમને, એમાં શરૂઆતનો રોબોટ તો આપણને ડરાવી દે.
કોઈ અંધારિયા ખંડની અંદર જો મેં રાખેલો હોય ખૂણામાં, મેં જે અત્યારે રાખ્યો હતો ને એ રીતે તમે કોઈ અવાવરી જગ્યામાં જાઓ અને તમે આવો રોબોટ આવી કોઈ વસ્તુ જોઈ જાઓ તો તમે ડરવા લાગો. તો હકીકતમાં એક સ્કેલેટોન હતું. એને રોબોટની દ્રષ્ટિએ જો જોઈએ આપણે તો એને બાયપેડ રોબોટ કહેવાય, પગ વડે ચાલતો રોબોટ. પછીનું હતું એ કેમિલિયન રોબોટ હતો, નાના બાળક જેવો એક રોબોટ હતો. પછી પેલો સ્કોર્પિયોન હતો જે વાઇબ્રેશનથી ચાલતો હતો. ઘણા બધા જીવજંતુઓ છે વાઇબ્રેશનના આધારે ચાલતા હોય એવું આપણને અહેસાસ થાય. તો અહીંયા જે કાંઈ મેં રોબોટ બતાવ્યા વિદ્યાર્થી મિત્રો, એ બધા એક પ્રાણીના સ્વરૂપ હતા. બાયપેડ રોબોટ એ આપણી જેવો જ હતો. આપણે એવા જ હોઈએ. જો આપણી ઉપર આ માંસનું કવર ન હોય ને, ચામડીનું કવર ન હોય તો આપણે એવા જ લાગીએ. જે પહેલો બતાવ્યું હતું ને એવું જ. ઘણી સિરિયલોમાં કે પિક્ચરમાં તમે જોતા હશો કેવી ડરાવણી વસ્તુ હોય. તો એનું કારણ શું? એ એક સ્કેલેટોન છે. તો અહીંયા આપણે આવા ગાય, મનુષ્ય, સાપ, પક્ષી, કીટકો, માછલી, કેમેલિયોન, આ બધા પ્રાણીઓ છે એને એ બધા જે એમની શ્રેણી છે એને પ્રાણીઓ કહેવામાં આવે. તો આ જે પ્રાણીઓ છે એ મુવમેન્ટ કઈ રીતે કરે છે? અહીંયા તમે રોબોટ જોયો તો એ રોબોટની અંદર જે પ્રાણી તરીકે આપણે એને દર્શાવ્યો તો એ મુવમેન્ટ કઈ રીતે કરતો હતો? પેલું ડાન્સિંગ સ્કેલેટોન જે હતું એ કઈ રીતે મુવમેન્ટ કરતું હતું? એ આપણું સ્કેલેટોન હતું, મનુષ્યનું સ્કેલેટોન હતું. એ મુવમેન્ટ કઈ રીતે કરતું હતું? ગાય હોય તો ગાય કઈ રીતે ચાલે, સાપ કઈ રીતે ચાલે, માછલી કઈ રીતે ચાલે? આ બધા પ્રાણીઓ જે છે એમનું જે શરીર છે એ હલનચલન કઈ રીતે કરે છે? એ પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો. આપણે શાંત રીતે જો આપણે બેઠા હોઈએ અને શરીરની ગતિવિધિનો જો આપણે અનુભવ કરીએ છીએ, કરો છો તમે? જે તે સમયે તમારી પાપણના પલકારા તમે મારો છો એની ગતિ તમે કઈ રીતે કરો છો? એની ગતિ કઈ રીતે કરાવો છો? અમારા હાથ કેમ હલે છે? આ બધી હલનચલનની વસ્તુઓ આપણે સમજવી છે વિદ્યાર્થી મિત્રો. તો એવો પાઠ આપણો 8મો પાઠ, શરીરનું હલનચલન આપણે સમજવું છે. બોડી મૂવમેન્ટ. ચાલો, શરીરનું હલન ચલન, જેને આપણે શરીર એટલે બોડી મૂવમેન્ટ. બોડી જે મુવમેન્ટ કરે છે એમને સમજવી છે વિદ્યાર્થી મિત્રો. તો આ શરીરનું હલનચલન એ પાઠની અંદર જો આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણે જ્યારે નોટબુકમાં લખીએ ત્યારે લખતી વખતે તમે કેવી હલનચલન કરો છો? તમારા આંગળા હલે છે, તમારું જે માથું છે એ થોડું નમેલું હોય છે. આ બધી મુવમેન્ટ તમે કરવી જરૂરી બને. ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે? તો કે આંગળીઓ. પ્રશ્ન છે તમને. પછી તમે તમારા મિત્રને કોઈ વસ્તુ અંબાવો છો, કોઈ વસ્તુ એને લાવવાનું કહો છો, તો એ કયા ભાગનું હલનચલન કરે? કયા ભાગનું હલનચલન કરશે શરીરનું? તમારા વર્ગ શિક્ષક તમને એમ પૂછે કે ભાઈ તમે આ વસ્તુ મને અંબાવો જોઈએ, અથવા તમે બહાર જાઓ તો તમે કઈ રીતે ચાલીને જાઓ છો, કઈ રીતે હલનચલન કરીને જાઓ છો? એ બધી વસ્તુનું મહત્વ અહીંયા આપણે સમજવાનું છે. વાસ્તવમાં આપણે જે ઊભા થઈએ કે એક સ્થાનેથી બીજા સ્થાને જઈએ તો એને આપણે હલનચલન કહેતા હોઈએ. સમજાય છે? હવે એક સ્થાનેથી બીજા સ્થાને તમે જાઓ તો એ અલગ અલગ પ્રકારે તમે જાઓ છો. એક તો કૂદીને જાઓ છો, ચાલીને જાઓ છો, દોડીને જાઓ છો. વાંદરો કૂદકો મારતો મારતો ચાલે. તમે ચાલીને જાઓ. નાના હતા ત્યારે તમે બાખોડિયા ભરીને ચાલતા હતા, પછી પાપા પગલી શરૂ થઈ. તમારે પણ કેવા તબક્કા આવ્યા? ડાયરેક્ટ નાનું બાળક દોડવા મળે? ન દોડી શકે.
આ બધી શરીરની હલનચલન જે થાય છે એ આપણે આ પાઠની અંદર સમજવાનું છે. આ ઉપરાંત આ માત્ર મનુષ્યની જ વાત નથી, દરેક સજીવ છે એ હલનચલન કરે. વનસ્પતિ હોય તો વનસ્પતિ હલનચલન કરે જ છે, પણ આપણને એ દેખાતું નથી, આપણે જોઈ શકતા નથી. એક સ્થાનથી બીજા સ્થાને એ શિફ્ટ થાય છે. પ્રશ્ન વિચારવા જેવો છે. એક વનસ્પતિ બીજા સ્થાને પહોંચે છે તો કે બને ત્યાં સુધી એ સ્થાન ફેરવતું નથી, પરંતુ એ હલનચલન તો કરે જ છે. એમની ડાળીઓ હલે, એમના પાંદડાઓ મુવમેન્ટ લે છે, કઈ રીતે લે છે. આ બધી વસ્તુની સાથે સાથે આજે આપણે અહીંયા પ્રાણીઓમાં હલનચલન, ખાસ કરીને મનુષ્યની અંદર હલનચલન કઈ રીતે થાય એ સમજવાના છે. તો આવું હલનચલન કોને કહેવાય? તો કે પ્રાણીઓ જે છે એક સ્થાનથી બીજા સ્થાને કેવી રીતે જાય છે, આ ક્રિયાને પ્રચલન કહેવાય વિદ્યાર્થી. તો અહીંયા આપણે સૌપ્રથમ તો પ્રચલનની વ્યાખ્યા સમજવી જોઈએ કે ભાઈ સજીવો છે પોતાની જાતે એક સ્થાનથી બીજા સ્થાને જવાની જે ક્રિયા છે એમને પ્રચલન કહેવાય. સજીવોની એક સ્થાનથી બીજા સ્થાને જવાની ક્રિયાને પ્રચલન કહેવાય. સૌપ્રથમ આપણે પ્રચલનની વ્યાખ્યા લખી લઈએ. પ્રચલન આમ જોઈએ ને તો પ્રચલન એટલે આ હલનચલનની જ એક વાત છે. પ્રચલન સજીવોની એક સ્થાનથી બીજા સ્થાને જવાની ક્રિયા એટલે પ્રચલન. સજીવોની એક સ્થાનથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયા જેને આપણે પ્રચલન કહીએ છીએ. તો આવું પ્રચલન જે છે એ વનસ્પતિમાં પણ જોવા મળે છે, પણ આપણે એની ચર્ચા આપણે અત્યારે કરવાની નથી. અહીંયા આપણે પ્રાણીઓમાં પ્રચલન સમજવું છે કે પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે છે. પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે. આ પ્રાણીઓમાં કોણ કોણ આવે ભાઈ? તો કે મનુષ્ય આવે, ગાય આવે, ઘેટા બકરા આવે, સાપ આવે, પક્ષી આવે, માછલી આવે, વંદો આવે, કીટકો જેને કહીએ આપણે. આ બધા પ્રાણીઓ છે. 4 પગવાળા પ્રાણીઓ હોય, મનુષ્ય 2 પગ ધરાવે છે, પક્ષી 2 પગ ધરાવે, એના જે હાથ છે એ અગ્ર ભાગમાં રૂપાંતર થયેલા હોય, પાંખોમાં રૂપાંતર થયેલા હોય. કીટકો અલગ અલગ ટાઈપના કીટકો હોય, કાન ખજૂર હોય તો એને અસંખ્ય પગ હોય, સાપ હોય તો એને પગ જ નથી હોતા, છતાં એ બધા હલનચલન કઈ રીતે કરે છે આપણે સમજવું છે. ચાલો આપણે એનું એક કોષ્ટક દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીએ. સૌપ્રથમ તમે આ પ્રચલનની વ્યાખ્યા લખી લો અને પછી હવે આપણે પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાને કઈ રીતે ગતિ કરે છે એમની આપણે ચર્ચા કરીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કઈ રીતે કરે છે એ આપણે જોવું છે, અને એની આપણે અહીંયા સૌપ્રથમ એક કોષ્ટક દ્વારા સમજ મેળવીશું. એક કોષ્ટક દોરીશું અહીંયા. એમાં સૌપ્રથમ હું ઉપર પ્રાણીઓના નામ લખીશ. અહીંયા પ્રાણીઓના નામ કોષ્ટક આપણે દોરીએ. કોષ્ટક, આ કોષ્ટક તમારી સ્વાધ્યાય પોથીમાં પણ છે, જેમાં પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાને, નામ છે પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કેવી રીતે કરે છે. આ પ્રશ્નનો આપણે જવાબ મેળવવો છે વિદ્યાર્થી મિત્રો, અને એના માટે આપણે એક કોષ્ટક દોરવું પડશે. એમાં અહીંયા જુઓ કે ભાઈ આ પહેલું છે એ પ્રાણી છે. અહીંયા પ્રાણીઓ ના નામ લખીશું આપણે, બરાબર. અહીં આ રીતે કરી નાખીએ. પછી કે ભાઈ ગતિમાં ઉપયોગ કરતા ભાગો, પ્રાણીઓને ગતિ કરવામાં ઉપયોગમાં લેવાતા ભાગો. ગતિમાં ઉપયોગ થવા વાળો ભાગ, બરાબર. ગતિમાં ઉપયોગ થતો ભાગ અથવા થવા વાળો ભાગ, જેને અંગ પણ કહીએ, અંગ. અને પછી
નો જે મુદ્દો છે એ પ્રાણીઓ કેવી રીતે ગતિ કરે એ ગતિનો પ્રકાર રૂપમાં આપણે પ્રાણીઓ કેવી રીતે ગતિ કરે બરાબર એ પ્રશ્ન છે. તો આપણે સૌપ્રથમ એમને ખાના પાડી દઈએ. આ રીતે કોષ્ટક દોરી રહ્યા છીએ આપણે. તો જો સૌપ્રથમ આપણે અહીંયા આપણે ગાયની વાત કરી. ગાય નામનું જે પ્રાણી છે, ગાયને 4 પગ હોય વિદ્યાર્થી મિત્રો. અને આ પગનો ઉપયોગ એ શું કરે? પગ ચાલવા માટે કરે. તો ગાય જે ચાલવા માટે જે ઉપયોગ કરે છે એ અંગ કયું છે? કે પગ. એટલે આપણે અહીં લખી શકીએ ગાય છે એ પગનો ઉપયોગ કરે ગતિ કરવા માટે. અને એ કઈ રીતે પગનો ઉપયોગ કરે? તો કે ચાલવા માટે. પછી મનુષ્યની જો આપણે વાત કરીએ, મનુષ્ય એટલે આપણી વાત થઈ. આપણે પણ પગ હોય, આપણે પગ હોય ને, હાથ વડે ચાલીએ છીએ. પગનો ઉપયોગ કરે મનુષ્ય ગતિ કરવા માટે. અને એ પણ ચાલવાની ક્રિયા કરે છે મનુષ્ય. પછી જો આપણે જોઈએ તો સાપ કઈ રીતે ભાઈ મુવમેન્ટ કરે છે, ગતિ કઈ રીતે કરે છે? સાપ પછી એ પેટ વડે સરકવાનું કામ કરે. પેટ વડે એનું જે શરીર છે, એનું આખું શરીર એ ગતિ કરવામાં એને ઉપયોગી થશે. અને એ સરકવાનું કાર્ય કરે. એની જે ગતિનો પ્રકાર છે કેવો છે? સરકવું. ચાલો લખીએ આપણે. સંપૂર્ણ શરીર આનો એ ઉપયોગ કરે. આખું શરીર એનો ઉપયોગ થાય ગતિ કરતી વખતે. અને એનો પ્રકાર કયો છે ગતિનો? સરકીને. એટલે પાણીનો રેલો કેમ ચાલે એની જેમ એ સરકવાનું કાર્ય કરે. પછી આપણે પક્ષીની વાત કરીએ. ભાઈ પક્ષી છે એ શું કરે ગતિ કરવા માટે? એને અંગો કયા હોય? તો કે પક્ષીને પાંખો હોય, પગ હોય. એના જે હાથ છે ને પક્ષીના, એ પાંખોમાં રૂપાંતર થઈ ગયેલા હોય. અને એના પગ છે તો પગ છે, અને એના વડે એ ઉડવાનું કાર્ય કરે, ચાલવાનું કાર્ય કરે. પક્ષી તો કે પક્ષીને પાંખો હોય. એક તો એને પાંખો હોય, પગ હોય. પક્ષીને પગ હોય ને, પાંખો વડે શું કરશે? ઉડવું અને ચાલવું. પગ વડે ચાલે અને પાંખો વડે ઉડે છે. સમજાય છે તમને? હવે આપણે કીટકોની વાત કરીએ તો કીટકો શું કરે ભાઈ? કીટકો ગતિ કરવા માટે કયા અંગોનો ઉપયોગ કરે? તો કે કીટકોને પાંખો હોય. જેવી તમે લાઇટ શરૂ કરો ને, આ ચોમાસાનો સમય હોય ત્યારે તમે જો લાઇટ શરૂ કરો એટલે કીટકો ત્યાં આવી જાય. પતંગિયા આવી જાય, નાના જીવજંતુઓ જે આવી જાય છે એ કીટકો છે. અને એ પાંખો વડે ઉડે છે. કીટકો એને શું હોય છે? પાંખો હોય અને એ ઉડે છે. ઉડવાનું કાર્ય કરે વિદ્યાર્થી મિત્રો. માછલીની વાત કરીએ. માછલી એમને મીન પક્ષો હોય, પૂંછડી હોય, એ બધા અંગોનો ઉપયોગ કરી એ પાણીમાં તરી શકે છે. મીન પક્ષો હોય એમની, પછી પૂંછડી હોય, અને આ બધા અંગોનો ઉપયોગ કરી એ પાણીમાં તરે છે. પાણીમાં શું કરે? તરવાની ક્રિયા કરે. પછી વંદાને વિદ્યાર્થી મિત્રો 6 પગ હોય. અને એ પગો વડે એ ચાલવાની ક્રિયા કરે, ઝડપથી ચાલે. રસોડામાં કે બાથરૂમમાં તમે આવા વંદા જોયા હોય, ઘર પર નીકળતા હોય. અને એ પગ વડે ચાલે. એને પાંખો પણ હોય એટલે ઉડે પણ છે. લખીએ વંદો કે એને પાંખો હોય, પગ હોય, અને પાંખો વડે ઉડે છે. પગ વડે ચાલે અથવા દોડે.
દોડવાની ક્રિયા કરે. પરંતુ આપણે અહીંયા એમના અંગો લખ્યા છે અને આ અંગોનો ઉપયોગ કરી એ ગતિનો કયો પ્રકાર છે, એ કઈ રીતે ગતિ કરે છે એ અહીંયા આપણે લખ્યું છે. તો આ જે પ્રાણીઓ છે એની ગતિની અંદર તમે વિવિધતા જુઓ. આપણે નિષ્કર્ષમાં શું કહી શકીએ આપણે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રાણીઓ જે છે એ ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું, તરવું જેવી ક્રિયાઓ કરે છે. આના ઉપરથી આપણે એ સાબિત કરી શકીએ કે ભાઈ પ્રાણીઓ છે અહીંયા આપણે શું સાબિત કરી શક્યા એ આપણે લખવું હોય તો પ્રાણીઓ દોડે, ચાલે, ઉડે, સરકે, આ બધી ક્રિયા કરે છે. છલાંગ મારવી, કૂદવું જેને કહીએ ને આપણે વિદ્યાર્થી મિત્રો, એ પછી તરવાની ક્રિયા કરે, તરે, તરવું જેવી ક્રિયા કરે જે તે અંગોનો ઉપયોગ કરીને. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હવે આ તો બધા પ્રાણીની વાત કરી, આપણે લમસમ બધા પ્રાણીઓની, પણ આપણે હવે મનુષ્યની વાત કરવી છે, આપણી વાત કરવી છે. મેં અગાઉ કીધું હતું, જ્યાં સુધી આપણે પોતે આપણી વસ્તુ ન જાણતા હોય, આપણા વિશે આપણને નોલેજ ન હોય અને આપણે બીજાનું નોલેજ મેળવવા જઈએ તો આપણે મૂર્ખ સાબિત થઈએ. પહેલું તો આપણને આપણી જાતની તો ખબર હોવી જોઈએ ને કે આપણું શરીર કઈ રીતે મુવમેન્ટ કરે છે, તો આપણે બીજા પ્રાણીઓનું આપણે શરીર કઈ રીતે મુવમેન્ટ કરે એ જાણવા જવાય. ચાલો સૌપ્રથમ આપણે માનવ શરીર અને તેનું હલનચલન સમજવું છે. ઓકે, ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા માનવ શરીર અને તેનું હલનચલન ને વિસ્તારથી સમજવું છે. માનવ શરીર અને તેનું હલનચલન. બરાબર, એને આપણે વિસ્તારથી સમજવું છે. હવે આપણે બધા પ્રાણીઓ કઈ રીતે હલનચલન કરે છે, ગતિ કઈ રીતે કરે એની ચર્ચા કરીએ, એમાં મનુષ્ય પણ આવી જાય. પરંતુ આપણે પર્ટિક્યુલર માણસની જ જો વાત કરતા હોઈએ, આપણી વાત કરતા હોઈએ, ત્યારે આપણે હલનચલન કઈ રીતે કરીએ છીએ, ગતિ કઈ રીતે કરીએ છીએ, આપણા અવયવો કઈ રીતે મુવમેન્ટ કરે છે એ આપણે સમજવું જોઈએ. હવે અહીંયા હું કોઈ આવો એક દડો છે અને આને હું આમ કરી જોજો, કઈ એક્શન કરી વિદ્યાર્થી મિત્રો? ક્રિકેટ રમવાની. ક્રિકેટર જે છે એમાં સામે બેટ્સમેન હોય અને જે આ રીતે દડો ફેંકે છે એ બોલર છે. હવે આ જ્યારે તમે આમ કોઈ વસ્તુને આમ ફેંકો છો ત્યારે તમે વિચાર તો કરો, તમારો હાથ છે એ જો કેવો મુવમેન્ટ કરે છે, અહીંયા હાથ કઈ રીતે મુવમેન્ટ કરે છે, આંગળીઓ કઈ રીતે મુવમેન્ટ કરે છે, ત્યારે તો એ બધી વસ્તુ જોવા જેવી છે. આપણે હાથ ફેરવી શકીએ છીએ, ચારે બાજુ હાથ ફરે છે, જુઓ ચારે દિશામાં હાથ ફરે. આ દિશા છે, આ દિશા છે, ઉપર છે, નીચે છે, ચારે દિશામાં. પછી આપણે હાથને વર્તુળાકાર ગતિમાં ફેરવી શકીએ છીએ. એવું પૂછ્યું આપણને કે શું તમે તમારા હાથને વર્તુળાકાર ગતિમાં ફેરવી શકો છો? આ ઉપરાંત તમે આમ હાથ સીધો કરો, આમ સીધો રાખો, આ ભુજા છે આપણી એની તમે આમ સીધી રાખો અને પછી એમને હું વાળું છું અને આ આંગળીઓ વડે હું મારા ખંભાને, શોલ્ડરને અડવાનો પ્રયત્ન કરું છું. જો અડી શકો છો તમે અડી શકો છો? ટ્રાય કરો. અડી શકીએ છીએ, બરાબર ને? હવે આ હાથને હું ફરીથી સીધો કરું અને હવે હું આ હાથ જે છે એને મારે નીચે લઈ જવો છે. આમ જાય છે, ભુજા સીધી રાખવાની છે. આપણે આ જે આને કોણી કહીએ ને, આપણે આ કોણીથી હાથને આમ નીચે લઈ જાવ જોઈએ. જાય છે? નથી જતો. પરંતુ હાથને આમ સીધો રાખી અને આપણે કોણીથી વાળી અને આપણે આંગળીઓ છે એને ખંભા સુધી લાવી શકીએ છીએ. ઉપરની દિશામાં વળે છે.
નીચે નથી વળે, પણ આખો હાથ પાછો જો નીચે વળે, જો આખી ભુજા વળે તો નીચે આવે, પરંતુ આમ થાય છે, પરંતુ આમ નથી થતી. જો કેમ? આ બધા પ્રશ્નો છે. આંગળીઓ છે એ ઉપરની રીતે આમ વાળી શકીએ છીએ, પરંતુ આને આંગળીઓને આમ નીચે વાળી શકીએ છીએ? નથી વાળી શકતા. અંગૂઠો છે એ જો આ રીતે મુવમેન્ટ કરે છે, આંગળીઓ છે એ આમ આવે, આમ આવે, પરંતુ પાછળ ન જઈ શકે. એ જ રીતે હાથ એટલે સુધી હાલે, આમ થાય, પછી આમ જવું. આ મુવમેન્ટ ક્યાંથી થાય છે? આ કાંડું ક્યાંથી ફરે છે? મારી ડોગ જો કઈ રીતે વર્ક કરે છે જોઈ. પછી આમ કમર હોય, કમરમાંથી આપણે કેટલું વળી શકીએ. એ જ રીતે આપણે પગમાં પણ હાથની જેવી જ મુવમેન્ટ થતી હોય છે. આ બધા જે પ્રશ્નો છે એનો જવાબ આપણે મેળવવો છે, અને એના માટે આપણે એક સરસ મજાનું અહીંયા એક કોષ્ટક પણ આપ્યું છે, એમની પણ સમજ મેળવવી છે. અને આપણા શરીરના કેટલાક ભાગો એવા છે કે જે સ્વતંત્ર રીતે બધી જ દિશા વાળી શકીએ છીએ. આપણા શરીરના કેટલાક ભાગો એવા છે કે જેને સ્વતંત્ર રીતે આપણે બધી દિશામાં વાળી શકીએ, અને કેટલાક ભાગો એવા છે કે જેને સ્વતંત્ર રીતે બધી દિશામાં ન વાળી શકીએ. જેમ કે ગરદન છે એને બધી દિશામાં આપણે આમ ફેરવી શકીએ છો, પરંતુ આપણો જે હાથ છે એ આમ ઉપર આવે છે, એમાં ઉપર આવવા માટે સ્વતંત્ર છે, પરંતુ કોણીને એમ નીચે નથી, અહીંથી આમ નથી પાછા લઈ જઈ શકતા. એ રીતે એ સ્વતંત્ર રીતે એને વાળી નથી શકતા. બધી દિશામાં ફેરવી શકીએ છીએ એવો પ્રશ્ન પૂછ્યો છે. શું તમે તમારા બધા જ અવયવોને બધી જ રીતે બધી જ દિશામાં તો ફેરવી શકો છો કે નથી ફેરવી શકતા? તો આપણે અહીંયા એક કોષ્ટક જોવું છે, આપણા શરીરમાં હલનચલન. આપણા શરીરમાં હલનચલન, અને એમાં આપણે જોઈએ કે આપણા શરીરમાં હલનચલન આપણા શરીરમાં હલનચલન આ એક પ્રકારનું કોષ્ટક છે, અને એ તમારી સ્વાધ્યાય પોથીમાં છે, એટલે એમાં પણ તમે નોટ કરી લેજો. એને હું સરસ રીતે તમને સમજાવી રહ્યો છું, તમે ધ્યાનથી એમને સમજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણા શરીરના ભાગો અને તેનું હલનચલનની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણા શરીરના ભાગો એ કયા કયા છે? તો કે ગરદન, ગરદન જે છે આપણી આ ડોક, માથું અને આ ધડ શરીર સાથે જે જોડે છે એ ગરદન છે આ, બરાબર. પછી આ કાંડું, પછી આંગળીઓ, ઘૂંટણ, જે પગની વચ્ચેનો ભાગ એ ઘૂંટણ છે. પછી પીઠ, આપણા શરીરનો જે આ ખંભાવાળો ભાગ છે એ પીઠ કહેવાય વિદ્યાર્થી મિત્રો. પછી માથું, માથા વિશે તમે પરિચિત છો. પછી કોણીની વાત છે, જુઓ આ જે આપણી છે હાથનો ભાગ, આ કોણી છે જ્યાંથી આપણે વાળી શકીએ છીએ, કોણી. પછી ભુજા, આખો હાથ જો આમ સીધો કરું તો આ ભુજા થઈ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો આ ભુજા છે. અને આ જે શરીરના ભાગો છે એમની આપણે ચર્ચા કરવી છે. અને એ સંપૂર્ણપણે ફરે છે, અંશતઃ ફરે છે કે નમે છે, ઉપર ઉઠે છે કે ગતિ બિલકુલ કરતી નથી, આ બધા જ ભાગોની આપણે વિસ્તારથી હવે ચર્ચા કરવી છે. હવે અહીંયા જુઓ એમનો હલનચલનનો પ્રકાર, એમાં સૌપ્રથમ સંપૂર્ણ ફરે છે, અંશતઃ ફરે, નમે છે, ઉપર ઉઠે છે, ગતિ બિલકુલ કરતી નથી. આ બધા જ ભાગોને આપણે વિસ્તારથી સમજીએ. તો અહીંયા આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે આ જે ગરદન છે, આ ગરદન એ સંપૂર્ણપણે ફરે છે વિદ્યાર્થી મિત્રો. સંપૂર્ણપણે આમ બધી જ રીતે, આમ બધી જ બાજુ ફરે છે, સંપૂર્ણપણે ફરે છે. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ સંપૂર્ણપણે ફરતી નથી. સંપૂર્ણપણેનો અર્થ એ થાય કે બધી દિશામાં ફરતી હોય, બધી જ રીતે ફરતી હોય, પરંતુ અહીંયા સંપૂર્ણપણે ફરતી નથી. અંશતઃ ફરે છે? તો કે હા, અંશતઃ ફરે, કારણ કે જુઓ તમે એને આ રીતે ફેરવી શકો છો. એટલે આપણે એમાં યસ કરીશું. નમે છે? તો કે હા, ગરદનને આપણે નમાવી શકીએ છીએ, જો અહીંથી ગરદનને નમાવી શકીએ છીએ આ ભાગથી. તો આપણે નમે છે એમાં પણ કરી શકીએ. ઉપર ઉઠે? તો કે હા, જો ઉપર ઉઠે છે ગરદન અહીંથી, તો આપણે એ
ઉપર ઉઠે છે એ પણ યસ કરી શકીએ. ગતિ બિલકુલ કરતી નથી તો એમાં આપણે ડેશ કરીશું, કારણ કે એ ગતિ કરે છે. એટલે હવે આપણે કાંડાની વાત કરીએ. આ જે કાંડું છે વિદ્યાર્થી મિત્રો, કાંડું એ સંપૂર્ણપણે ફરે છે? જો સંપૂર્ણ નથી ફરતું, એ અંશતઃ ફરે છે. એટલે આપણે સંપૂર્ણમાં ચોકડી કરીશું, અંશતઃમાં યસ કરીશું. એ નમે છે, આ કાંડું જે છે એ જો નમે છે, નમે છે. ઉપર ઉઠે છે, ઉપર ઉઠે છે તો કે હા ઉપર ઉઠે છે જો. એટલે બંનેમાં આપણે યસ કરીશું અને અહીંયા ડેશ. આંગળીઓની વાત કરીએ. આંગળીઓ જો, આંગળીઓ છે એ સંપૂર્ણપણે ફરે છે તો કે ના, સંપૂર્ણપણે નથી ફરતી, એ અંશતઃ ફરે છે. એટલે આપણે અહીંયા ચોકડી, અંશતઃ ફરે છે. પછી આંગળીઓ નમે છે, આંગળી નમે છે તો કે હા આંગળી નમે છે. આંગળી ઉપર ઉઠે છે, આ આંગળી છે, આંગળીઓ એ ઉપર ઉઠે છે તો કે આખું કાંડું હલાવો તો ઉપર જાય, બાકી આ કાંડું આખું છે આમ થઈ શકે, પરંતુ આંગળીઓ છે એ પોતે આમ ઉપર નથી ઉઠતી. હવે આનાથી મારે આમ આંગળી હોય, આ આંગળીઓ એ આમ ઉપર નથી જતી આમ, બરાબર. એટલે આપણે એને અહીંયા ચોકડી કરીશું, ઉપર ઉઠતી નથી. પછી ઘૂંટણની વાત કરીએ. ઘૂંટણ ક્યાં હોય વિદ્યાર્થી મિત્રો? તો કે જે આપણો પગ છે એની વચ્ચેનો ભાગ છે એ ઘૂંટણ છે. એ ઘૂંટણ છે એ સંપૂર્ણ ફરે છે? ઘૂંટણ સંપૂર્ણ ફરે? તો કે નહીં, ઘૂંટણ છે એ સંપૂર્ણ ફરતો નથી. અંશતઃ ફરે? ઘૂંટણ અંશતઃ ફરે? તો કે અંશતઃ પણ નથી ફરતો. ઘૂંટણ છે એ ફરી જ ન શકે, આખો પગ ફરે. આપણી જે આ જાંઘા કહેવામાં આવે ત્યાંથી આખો પગ ફરે, પરંતુ એ અંશતઃ ફરતો નથી. એટલે આપણે એને ત્યાં ચોકડી કરીશું. પછી નમે છે, ઘૂંટણ છે એ નમે વિદ્યાર્થી મિત્રો? તો કે હા, ઘૂંટણને નમાવી શકાય. આપણે જ્યારે બેસીએ ત્યારે ઘૂંટણ નમે તો જ આપણે બેસી શકીએ છીએ. એટલે એને આપણે કહી શકીએ. ઉપર ઉઠે? તો કે ઉપર ન ઉઠી શકે. ઘૂંટણને તમે ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરજો, પગ સીધો કર્યા પછી તમારો આખો પગ છે એ વળે, બાકી વચ્ચેથી વળી શકતો નથી. એ એક બાજુ નમે, પરંતુ ઉપર ન ઉઠી શકે, બરાબર, અને ગતિ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પીઠની વાત કરીએ. તો પીઠ જે છે એ સામાન્ય રીતે સંપૂર્ણપણે નથી ફરતી, સંપૂર્ણપણે ફરતી નથી, અંશતઃ ફરે. જો આમ આમ પીઠને આપણે આમ ફેરવીએ પગથી તો કમરેથી જે વળે છે એ આખી પીઠનો ભાગ છે, એ કમર એટલે પીઠ, એ અંશતઃ ફરે છે. નમે છે? તો કે હા આપણે નમી શકીએ. આપણે કમરેથી ઝુકાવ કરીએ તો પીઠ નમી કહેવાય ને. અને ઉપર ઉઠે? ઉપર ઉઠે છે પીઠ વિદ્યાર્થી મિત્રો? તો કે હા પીઠ ઉપર પણ ઉઠે, આમ તમે પાછળના ભાગમાં નમી શકો છો, બરાબર. એટલે એમાં પણ આપણે યશ કરીશું અને એ મુવમેન્ટ કરે છે એટલે આપણે એમાં. અને હવે આપણે માથાની વાત કરીએ. તો માથું છે એ સંપૂર્ણપણે ફરે છે? તો કે નહીં. અંશતઃ ફરે છે? તો કે નહીં. પછી નમે છે? તો કે નથી નમતું. આ માથું, આ માથાની વાત છે. માથું કોઈ મુવમેન્ટ ન કરી શકે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે માથું છે એ મુવમેન્ટ ગતિ બિલકુલ કરતું નથી. તો એ સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. ગતિ બિલકુલ કરતું નથી? તો કે હા, ગતિ એ બિલકુલ કરતું નથી. પછી કોણીની વાત કરીએ. આ જે આપણી કોણી છે એ સંપૂર્ણપણે ફરે છે વિદ્યાર્થી મિત્રો? સંપૂર્ણપણે નથી ફરતી. અહીંયા કોણી છે એ સંપૂર્ણપણે ફરતી નથી. પછી જે કોણી છે એ અંશતઃ ફરે છે? તો કે હા ફરે છે. કોણી અંશતઃ ફરે છે. એ કોણી નમે છે વિદ્યાર્થી મિત્રો? કોણી નમે છે? તો કે ના, કોણી નમતી નથી. અને કોણી છે એ ઉપર ઉઠે છે? જો આ કોણી છે એ ઉપર ઉઠે છે પણ નીચે જતી નથી. એટલે આપણે એમાં ચોકડી કરી. ઉપર ઉઠે છે? તો કે હા કોણી છે એ ઉપર ઉઠે છે. અને અહીંયા આપણે ડેશ કરીશું. અને ભુજાની વાત કરીએ લાસ્ટમાં. તો ભુજા જે છે, આ ભુજા એ ઉપર પણ ઉઠે છે, નીચે પણ જાય છે. અને આપણે જો આમ હાથ આખો ફેરવીએ વિદ્યાર્થી મિત્રો તો આખો હાથ પણ ફરે છે, સંપૂર્ણપણે પણ ફરે છે, અંશતઃ પણ ફરે. એટલે આપણે બધા જમાં એ યશ કરી નાખીશું આપણે, અને એ ગતિ પણ કરે છે. એટલે આ હતી ભુજાની વાત. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણા શરીરના ભાગો અને તેનું હલનચલન એને વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ. આ તમારી સ્વાધ્યાય પોથીમાં આ કોષ્ટક છે એટલે તમે એને સંપૂર્ણપણે પૂરી લેજો, બરાબર છે. અને હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો. તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં હલનચલન, જેમાં ખાસ કરીને આપણા શરીરના જે વિવિધ ભાગો છે, જેમાં ગરદન, કાંડું, આંગળીઓ, માથું, પીઠ, કોણી, ઘૂંટણ, આ બધા જ અંગોની આપણે ભુજા, આ બધા જ અંગોની આપણે એ હલનચલન કઈ રીતે કરે છે
તેની માહિતી મેળવી. અને એમાંય જો ખાસ કરીને આપણે જોઈએ તો આપણા શરીરના કેટલાક જે અંગો છે એ સ્વતંત્રપણે મુવમેન્ટ કરે છે, સ્વતંત્રપણે એ હલનચલન કરી શકે છે, બધી દિશામાં વળી શકે છે. પરંતુ કેટલાક અંગો એવા છે કે જે બધી જ દિશામાં વળી શકે છે ખરા? કેટલાક અંગો, એમાં આપણે કયા કયા અંગોની માહિતી મેળવી કે જે બધી દિશામાં નથી વળી શકતા? પીઠ છે તો બધી દિશામાં ન વળી શકે. આપણી પીઠ અહીંથી આમ ફેરવી શકીએ, આમ ફેરવી શકીએ, પણ પાછળ લઈ જવું જોઈએ, ન જઈ શકે. આંગળી છે એ નીચે આવે, અંશતઃ વળી શકે છે, પરંતુ ઉપર જઈ શકે છે, એની જાતે નથી જઈ શકતી. કાંડું છે એ ઉપર નીચે બે બાજુ જાય, અંશતઃ વળી શકે છે. એવી જ રીતે આપણા ગરદનમાં પણ છે આ વાત. તો આ જે આખી મુવમેન્ટ છે અંશતઃ વળી શકે એવી, અને ઉપર નીચે જાય ન જાય, આ બધી બાબતો એ આપણે અહીં એક પ્રયોગ દ્વારા સમજવી છે કે આપણો જે હાથ છે એ બધી જ દિશામાં વળી શકે. વિદ્યાર્થી મિત્રો, હાડકાના સાંધાની અગત્યતા એ આપણે એ હાથના પ્રયોગ દ્વારા સમજવી છે. આપણા શરીરની અંદર જે હાડકાઓ હોય એમાં જે અલગ અલગ પ્રકારનો સાંધો છે, એ સાંધાની અગત્યતા શું છે, એટલે આપણે પછી સાંધાની વ્યાખ્યા સમજવાના જ છીએ, પરંતુ હાડકાના જે સાંધા છે એમની અગત્યતા એ આપણે સમજવી છે. હાડકાના સાંધાની અગત્યતા. હવે જો અહીંયા આપણે આ વસ્તુ જ્યારે સમજતા હોઈએ ત્યારે આપણને આ સાંધો શું છે એ ખબર હોવી જોઈએ. એ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સાંધો શું છે, કે સાંધો કોને કહેવાય? આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાય છે તે જોડાણને સાંધો કહેવાય. આ સાંધાની જો આપણે વ્યાખ્યા જોઈએ, સાંધો, આ સાંધો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? જોઈન્ટ. આ જોઈન્ટ કોને કહેવાય? તો કે આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકાઓનું જોડાણ થાય છે, તે જોડાણને સાંધો કહેવાય. આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકાઓનું જોડાણ જ્યાં થાય છે તે જોડાણને સાંધો કહેવાય. કોઈ પણ વસ્તુ તૂટી જાય, તમે ત્યાં જોડો છો, પાછી તૂટે તો એ જોડાણથી તૂટી જતી હોય મોટા ભાગે. તો આ જોડાણ શું છે? આ જોડાણ જેને સાંધો કહીએ, જોઈન્ટ, એ આપણે સમજવું છે. આપણા શરીરમાં ખાસ કરીને હાડકામાં સાંધાની અગત્યતા. સાંધાની અગત્યતા શું છે એ આપણે પ્રયોગ દ્વારા સમજવું છે. અને એના માટેની આ જે વ્યાખ્યા છે તમે પહેલાં લખી લો. અને આપણે હાડકાના સાંધાની અગત્યતા, એમાં સાધન સામગ્રી, આ પ્રયોગ છે. સાધન સામગ્રી, આ આખો પ્રવૃત્તિ નંબર 1 આપણે એને કહીએ. અને એમાં સાધન સામગ્રી શું જોશે ભાઈ? તો કે આ પ્રયોગ કરવા માટે આપણે મજબૂત એક સ્ટીકની આવશ્યકતા રહેશે, જે હું લાવેલો છું, મજબૂત સ્ટીક. અથવા તમે ત્યાં ફૂટપટ્ટી પણ લઈ શકશો વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું મજબૂત સ્ટીક લાવ્યો છું, જો આવી. અથવા ફૂટપટ્ટી હોય તમારી પાસે તો પણ ચાલે, લાકડાની મોટી પટ્ટી હોય તો પણ ચાલે, લાકડાની સ્કેલ હોય તો પણ ચાલે, બરાબર છે. આપણો હાથ, આપણી જે ભુજા છે એટલી લંબાઈની હોવી જોઈએ, આ શરત છે, બરાબર. તો આ સ્ટીક મેં લીધી છે. અથવા આપણે અહીંયા કોઈ લાકડાની પટ્ટી એમ લખીશું આપણે અહીંયા. સાધન સામગ્રી લાકડાની પટ્ટી. અને એ પટ્ટીને આપણે હાથ સાથે બાંધવા માટે મજબૂત દોરીની આવશ્યકતા રહેશે, બરાબર. આગળની વ્યાખ્યા છે તમે વ્યવસ્થિત પહેલા લખી લો, એટલે હું ભૂસી નાખું. અને એ તમે લખો ત્યાં સુધીમાં આપણે કાર્ય પદ્ધતિ તરફ જઈએ. તો પદ્ધતિ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાર્ય પદ્ધતિ તરફ જઈએ. કાર્ય પદ્ધતિ સમજતા પહેલા આપણે આ ભાગ છે અહીં ભૂસી નાખીએ.
બરાબર, એટલે તમને ડિસ્ટર્બન્સ ન ઊભું થાય. સૌપ્રથમ આપણે હવે કાર્ય પદ્ધતિ જોઈએ. કાર્ય પદ્ધતિ માટે આપણે શું કરવાના છીએ તો કે એક આવી લાકડાની સ્ટીક લેવાની છે. આ લાકડાની સ્ટીકને આપણે આવી મજબૂત દોરી વડે આપણા હાથ સાથે બાંધવાની છે. કઈ રીતે બાંધું છું તમે ધ્યાનથી જુઓ. તમે પહેલો મુદ્દો લખો કે લાકડાની સ્ટીકને દોરી વડે હાથ સાથે બાંધો, જેમાં કોણી છે એ મધ્ય ભાગમાં રહે. આ માટે તમારા મિત્રનો તમે સહકાર લઈ શકો છો. બરાબર, આ મુદ્દો તમારે લખવાનો છે. તો આપણે અહીંયા મારી પાસે કોઈ સહાયકમાં નથી, પરંતુ હું અહીંયા એક ટ્રીક અજમાવીશ. સૌપ્રથમ આ દોરી છે એને હું આંગળી સાથે અહીંયા બાંધી દઈશ. તમારે આ કરવાની જરૂર નથી, લખવાની જરૂર નથી, પરંતુ મારે અહીંયા કોઈ મિત્ર નથી એટલા માટે મેં આંગળી સાથે બાંધી છે. અને હવે તમે જુઓ, આ રીતે બાંધી છે. એને હું આગળ તપાવતો જઈશ અને છેડે લાસ્ટમાં અહીંયા બાંધવાની છે. આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. આ મારું જે કાર્ય પદ્ધતિ જે છે એ તૈયાર છે. જુઓ, કાર્ય પદ્ધતિમાં તમારે શું લખવાનું છે તો કે તમારા મિત્રનો સહકાર લઈ એક લાકડાની પટ્ટીને દોરી વડે તમારા હાથની ભુજા સાથે બાંધો, જેમાં કોણી છે એ વચ્ચે રહેવી જોઈએ. બરાબર, આ કાર્ય પદ્ધતિ થઈ. હવે આપણા હાથને કોણીથી વાળવાનો પ્રયાસ કરો અને તેનું અવલોકન કરો. હવે તેથી હાથથી અથવા કોણીથી વાળવાનો પ્રયાસ કરો અને પછી તેનું અવલોકન કરો. હવે અવલોકનમાં લખો, હાથને હું કોણીથી વાળી શકતો નથી. આ હાથ છે મારો, એને હું અહીં કોણીથી નથી વાળી શકતો. આ મારી કોણી છે, અહીંથી હું વાળી શકતો નથી. જુઓ, કેમ તો કે અહીંયા જુઓ, આ જે લાકડું છે સીધું, એ સીધું હોવાને કારણે હું અહીંથી નથી વાળી શકતો. જુઓ, આનો અર્થ એ થયો અહીંથી હાડકું છે એ સીધું છે એમ સમજી લ્યો. કલ્પના કરો, આ લાકડું છે એ એક પ્રકારનું હાડકું જ છે અહીંથી સીધું, એ તમે કલ્પના કરી લો. એ સીધું હોવાને કારણે હું અહીંથી વાળી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે આપણે અવલોકનની વાત કરીએ તો અવલોકનમાં તમે જુઓ કે આપણે કાર્ય પદ્ધતિમાં કીધું કે ભાઈ હાથને તમે વચ્ચેથી વાળો, કોણીથી વચ્ચેથી વાળો. આ કોણીએથી હું વાળું તો વાળી શકતો નથી. અહીંથી તમે જુઓ, આ પદાર્થ છે, પદાર્થને મારે મોઢા સુધી લાવવો છે, પણ હું હાથને વાળી જ નથી શકતો. જો રોટલાનું બટકું ભરવું હોય તો હું ભરી શકું? તો વિચાર કરો, કોઈ વસ્તુ છે આમ પકડીને હવે એને મારે મોઢા સુધી લાવવી છે, પણ હું લાવી નથી શકતો. તમારા સુધી હું હાથ આમ લંબાવી શકું, પરંતુ આ હાથને હું મારા મોઢા સુધી નથી લાવી શકતો, મારા માથા સુધી નથી લાવી શકતો, મારા પગ સુધી જાય છે, પરંતુ અહીંયા જો મારે આ હાથને અહીંયા લાવવો છે, નથી આવતો. કેમ તો કે અહીંયા જે કોણી વચ્ચે જે અહીંયા સાંધો છે, પરંતુ અહીંયા મેં એક સળંગ લાકડાની પટ્ટી મૂકી, એટલે કે આપણે આ હાડકું છે એ સળંગ છે એવી કલ્પના કરી લો. જો હાડકું સળંગ હોય, આ હાડકું છે એ સળંગ હોય એવી સ્થિતિમાં આપણે હાથને વાળી ન શકીએ. તો અહીંયા અવલોકનમાં તમારે શું લખવાનું છે? હાથને વાળી શકાતો નથી. ફરીથી કશ, અહીંયા અવલોકનની અંદર કાર્ય પદ્ધતિ પછી અવલોકનમાં શું કરવાનું છે? હાથને વાળી શકાતો નથી, કોણી વાળી શકતી નથી. ત્યાં એ લખવાનું છે, કોણીને વાળી શકાતી નથી. અવલોકન, કોણીને વાળી શકાતી નથી. જુઓ, કોણીને વાળી શકાતી નથી. નિર્ણયની અંદર લખીએ કે સાંધા વિના સળંગ હાડકાને આપણે વાળી શકતા નથી. મતલબ કે સાંધા વિના સળંગ હાડકાવાળા અંગોને આપણે વાળી શકતા નથી. તમારે નિર્ણયમાં લખવાનું છે હવે કે સાંધા વિના, અહીંયા જે સાંધો છે એ છે જ નહીં એવી કલ્પના કરી લો. અહીંથી સળંગ હાડકું છે, આ હાડકું છે એમ સમજી લો. તો સાંધા વિના સળંગ હાડકાવાળા અંગોને આપણે વાળી શકતા નથી.
એટલા માટે અંગોને વાળવા માટે સાંધા આવશ્યક છે. અંગોને વાળવા માટે સાંધા આવશ્યક છે. એની અગત્યતા છે રહેલી. બરાબર. જો અહીંયા સાંધો જ નથી તો હું હાથને વાળી નથી શકતો, પરંતુ અહીંયા એક હાડકું અહીંયા, એક હાડકું અહીંયા, બંને હાડકાને અહીંયા જોઈન્ટ હોય તો આ હાથને હું વાળી શકું છું અને હું કાઢી નાખું. હવે જો હવે હું વાળી શકું છું. તો આપણે અહીંયા સાંધાની અગત્યતાની સમજ મેળવી વિદ્યાર્થી મિત્રો, કે આપણે નિર્ણયની અંદર શબ્દશ લખી લઈએ. છોડી નાખે સાહેબને. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકન લખી લઈએ, કારણ કે મેં પ્રયોગ કરતા કરતા તમને અવલોકન લખાયું છે. સમજાણું ન હોય તો ફરીથી લખી લેજો. અવલોકન જેમાં કોણીને વાળી શકાતી નથી. ક્યારે નથી વાળી શકતા? આમથી તો કોણી વાળીએ જ છીએ આપણે, પરંતુ આપણે જે પ્રયોગની અંદર જે આપણી કોણી છે એને વાળી નહોતા શકતા. કેમ? તો કે અહીંયા એક સળંગ લાકડું બાંધી દીધું હતું અને એ સળંગ હાડકું છે એવી કલ્પના કરી લ્યો તમે. સળંગ લાકડું એટલે આપણે વાળી નહોતા શકતા. એ આપણું અવલોકન છે કે ભાઈ કોણીને વાળી શકાતી નથી. નિર્ણયમાં આપણે શું લખી શકીએ? તો નિર્ણયની અંદર આપણે લખી શકીએ કે સળંગ હાડકા વડે અથવા સળંગ હાડકા વાળા અંગોને આપણે વાળી શકતા નથી. આપણે કહી શકીએ કે સાંધા વિના સળંગ હાડકા વડે સળંગ હાડકા વડે અંગોને વાળી શકાતા નથી. સમજાય છે? અંગોને વાળી શકાતા નથી કારણ કે સાંધા વિનાના સળંગ હાડકા વાળા અંગો હોય એમને આપણે ન વાળી શકીએ. અહીંયા જો આ સાંધો જ ન હોય ને અહીંથી આમ સળંગ હાડકું હોત તો આપણે આ હાથને અહીંથી વાળી ન શકત, પણ અહીંથી આમ વાળત, આમ થાત. પણ આમ બોર્ડમાં લખવા માટે મારે આમ હાથ કરવો પડે, પછી પાછું આમ કરીને આમ હાથ, કવડો મોટો હાથ થઈ જાય. તો પછી આ વાળી એટલે સંકોચ થાય છે. આપણે હાથને જે તે મુવમેન્ટ છે એ આપી શકીએ છીએ. એટલે હાથ જે સાંધો છે એનું ખૂબ મહત્વ છે. આમ અંગોને વાળવા સાંધા ખૂબ જ અગત્યના છે. આમ અંગોને વાળવા સાંધા અગત્યના છે. સમજાય છે? તો આપણે આ રીતે એનો નિર્ણય કરી શકીએ કે ભાઈ સાંધાની કેટલી બધી અગત્યતા છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સાંધાની વાત કરી, ખાસ કરીને સાંધો કોને કહેવાય એની સમજ મેળવી, અને આવતા સેશનમાં આપણે સાંધાના પ્રકારોની વાત કરવાના છે અને એની વિસ્તારથી આપણે સમજણ મેળવીશું. આજે તમારું ગૃહ કાર્ય, હોમવર્ક, અહીંયા જે મેં પ્રયોગ કરાયો છે આ પ્રયોગ તમારે ઘરે કરવાનો છે. અને સાથે સાથે આ પ્રયોગને તમારી સ્વાધ્યાય પોથીમાં, અહીંયા જો સ્વાધ્યાય પોથીમાં 72 નંબરના પેજ ઉપર 72 નંબરના પેજ ઉપર અહીંયા જે પ્રયોગ બતાવ્યો છે આ પ્રયોગને સરસ રીતે આમાં નોટ કરી લ્યો, એનો ફોટો પાડો. સાથે સાથે તમે તમારા હાથને મજબૂત દોરી વડે બાંધી દો અહીંથી અહીંયા સુધી એક લાકડાની પટ્ટી મૂકીને, અને એ પ્રયોગનો ફોટો પાડો. આ રીતે ફોટો પાડો તમે એનો. અહીંયા જે મેં કર્યું હતું ને આમ દોરી વડે બાંધી દીધું હતું આમ આવી લાકડાની પટ્ટીને, આ પ્રયોગ તમારે કરવાનો છે ને એનો ફોટો પાડીને મને મોકલવાનો છે. લાકડાની પટ્ટી લ્યો, સ્કેલ લ્યો, કે ઘરે વેલણ પડ્યું હોય તો એનો પણ ઉપયોગ કરી શકો. કોઈ પણ પટ્ટી કે જે તમારા હાથની ભુજા જેટલી લાંબી હોવી જોઈએ એ તમારે અહીંયા રાખી દોરી બાંધી દેવાની, એક આ બાજુ એક આ બાજુ, અને પછી એનો તમારે ફોટો પાડવાનો. અને એ ફોટો પાડ્યા પછી સાથે સાથે તમારે આ પ્રયોગની અંદર એમને વર્ણવી લેવાનું છે અહીંયા, અને એનોય ફોટો પાડવાનો. એટલે 2 ફોટા મને તમારે મોકલવાના છે. એક અહીંયા તમે સ્વાધ્યાય પોથીમાં લખ્યો હોય એ, અને અહીંયા પ્રયોગ તમે જે કરતા હો એનો ફોટો તમારે પાડીને મોકલવાનો છે. બરાબર? ચાલો.